સ્નાયુઓને મજબૂત બનાવવા અને નબળાઈને દૂર કરવા માટે પ્રોટીનની ખાસ જરૂરત પડતી હોય છે. અને આ વાત જીમ જવાવાળા લોકો બખૂબી જાણે છે કે પ્રોટીનનું મહત્ત્વ શું છે. વર્કઆઉટ પછી સ્નાયુઓને સુધારવા અને શરીરમાં ખોવાયેલી ઊર્જાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રોટીન શેક અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવાની જરૂરત પડતી હોય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે મોટેભાગના લોકો જે જીમ જતા હોય, વર્કઆઉટ કરતા હોય, તે લોકો વર્કઆઉટ પછી, કસરત કર્યા પછી પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા હોય છે. જો બજારમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન પાવડર મળી આવે છે, જેમાં ઘણીવાર ભેળસેળવાળા હોવાનું પણ જણાવવામાં આવે છે. હવે સ્વાભાવિક છે કે આવા ઉત્પાદનો, આવી પ્રોડક્ટ્સ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો તમે પ્રોટીન પાવડરને બદલે કોઈ સ્વસ્થ વિકલ્પ શોધી રહ્યા હોય તો સત્તુ તમારી માટે ફાયદાકારક સાબિત થશે. તમને આનાથી સંપૂર્ણ પ્રોટીન મળશે અને સૌથી અગત્યની વાત, કોઈ પણ આડઅસરોનું જોખમ નથી રહેતું. આજે હું તમને જણાવવા જઈ રહી છું, ચણામાંથી બનાવેલું સત્તુ પ્રોટીનનો સારો વિકલ્પ કઈ રીતે તમારી માટે બની શકે છે. જ્યારે તમે કસરત કરી રહ્યા હોય ત્યારે સ્નાયુઓના પેશીઓને નુકસાન થાય છે, જેને રિપેર કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બીજી વાત, આ સમય દરમિયાન ઘણી બધી ઊર્જા પણ ખર્ચ થાય છે, જેના કારણે તમને શારીરિક થાક લાગવો એક સામાન્ય બાબત છે. આ જ કારણ છે કે સ્નાયુઓના રિપેર, રિકવરી અને વજન ઘટાડવા માટે તમારે વર્કઆઉટ પછી પ્રોટીનનો તમારે સમાવેશ કરવો જોઈએ. પ્રોટીન લેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સત્તુ બનાવવા માટે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. સામાન્ય તાપમાને 3 થી 4 ચમચી સત્તુનો પાવડર જોઈએ, 1 નાની ચમચી કાળું મીઠું, નાની ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 મોટી ચમચી લીંબુનો રસ લેવાનો છે. સત્તુમાં ડ્રિંક બનાવવા માટે તમારે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગ્લાસ પાણીમાં તમારે બધો પાવડર નાખીને તમે આને પી શકો છો. તમારું સત્તુ તૈયાર છે. તમે વર્કઆઉટ પછી દર વખતે તેનું સેવન કરી શકો છો. સત્તુમાં અદ્રાવ્ય ફાઇબરનું પ્રમાણ વધુ સારું હોય છે, જે પાચનમાં સુધાર કરે છે. સત્તુ પેટ અને આંતરડાને સાફ કરવા, આંતરડામાંથી ઝેરી તત્વોને દૂર કરવા અને કબજિયાત અટકાવવા માટે મદદ કરશે. ફાઇબરની માત્રાને કારણે સત્તુ ઉચ્ચ કોલેસ્ટ્રોલથી પીડાતા લોકો માટે પણ સારો વિકલ્પ છે. પોષક તત્વોથી ભરપૂર આ પીણું બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરી શકે છે. સત્તુનું ડ્રિંક બળતરા ઘટાડવા માટે અને ચયાપચયને સુધારવામાં પણ મદદ કરે છે, જેનાથી વજન ઓછું કરવામાં તમને મદદ મળશે. જો તમે કસરત ના પણ કરતા હોય તો પણ તમે તેને નિયમિત રૂપ પર પી શકો છો. તે તમારી માટે વધુ સારી વસ્તુ છે. પરંતુ શું તમે ક્યારેય સત્તુ પીધું છે? મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.